મિત્રો, આપણે રોજિંદા જીવનમાં ઘણી બધી હકીકતો, આંકડાઓ વગેરેમાંથી પસાર થઈએ છીએ. વિવિધ ચીજવસ્તુના ભાવ, શેરના બજાર ભાવ, વસ્તુનું વિવિધ સ્વરૂપે વર્ગીકરણ, નાણાંની લેવડ દેવડ વગેરે વ્યવહારમાં આંકડાની માહિતી જોવા મળે છે. આ બધી માહિતી સામયિકો, રેડિયો તથા ટીવી દ્વારા મળતી રહે છે. આ બધી હકીકતો, આકૃતિઓ કે જે આંકડાકીય કે અન્ય રીતે કોઈ ચોક્કસ હેતુસર એકત્રિત કરવામાં આવે તેને માહિતી કહે છે. માહિતીને અંગ્રેજીમાં ડેટા કહે છે, જે લેટિન શબ્દ ડેટમનું બહુવચન છે. આંકડાશાસ્ત્ર. મિત્રો, આંકડાશાસ્ત્ર એ પ્રાચીન વિષય છે. 20મી સદીની શરૂઆતથી તે બહુ પ્રચલિત અને સુવિધાજન્ય બન્યો છે. જ્યારે કોઈ વહીવટદાર કે સંસ્થા કોઈ પ્રશ્ન બાબતે મૂંઝવણ અનુભવે છે ત્યારે તે ગણિતશાસ્ત્રી કે આંકડાશાસ્ત્રીની મદદ લે છે. તેમના તારણો સૌને ઉપયોગી નીવડે છે. આમ આંકડાશાસ્ત્ર એ માહિતીને વૈજ્ઞાનિક રીતે એકત્રિત કરવી, વ્યવસ્થિત કરવી, ટૂંકાવવી અને વિશ્લેષણ કરવું તે સંબંધિત વિજ્ઞાન છે અને વૈજ્ઞાનિક સિદ્ધાંતોની મદદથી સાચા અને ઉચિત તારણ કાઢે છે. માહિતીનું એકત્રીકરણ. પ્રાથમિક માહિતી, પ્રાઇમરી ડેટા. ગૌણ માહિતી, સેકન્ડરી ડેટા. મિત્રો, કોઈ સંશોધક ચોક્કસ તારણ મેળવવા સૌપ્રથમ તે વિષય અંગેની માહિતી એકઠી કરે છે, જેને પ્રાથમિક માહિતી કહે છે. કેટલીક માહિતી અગાઉ નોંધાયેલ હોય તે પરથી મેળવીએ તેને ગૌણ માહિતી કહે છે. આવી માહિતી કે જે બીજા કોઈએ બીજા વિષયના સંદર્ભમાં મેળવેલ હોય ત્યારે તે સ્ત્રોત વિશ્વાસપાત્ર છે કે કેમ તે જોઈ ખૂબ જ કાળજીપૂર્વક ઉપયોગમાં લેવાય છે. આંકડાકીય માહિતી, ક્વોન્ટિટેટિવ ડેટા. વર્ણનાત્મક માહિતી, ક્વોલિટેટિવ ડેટા. જે આપેલ અવલોકનો આંકડામાં લેવામાં આવેલા હોય તેને આંકડાકીય માહિતી કહે છે. દાખલા તરીકે, વ્યક્તિની આવક. જે માહિતી વર્ણનાત્મક સ્વરૂપમાં મેળવવામાં આવી હોય તેને વર્ણનાત્મક માહિતી કહે છે. દાખલા તરીકે, વ્યક્તિના શરીરનો રંગ. માહિતીની રજૂઆત. મિત્રો, સંશોધક જે માહિતી એકત્રિત કરે છે તેને જો વ્યવસ્થિત રીતે ટૂંકાવે નહીં તો તેના પરથી યોગ્ય તારણ કાઢી શકાતું નથી. શરૂઆતમાં જે માહિતી એકઠી થઈ હોય છે તે કાચી માહિતી કહેવાય છે. ધારો કે એક વર્ગમાં 40 વિદ્યાર્થી છે. તેમના વજન કિલોગ્રામમાં દર્શાવીએ અને લખીએ તે કાચી માહિતી કહેવાય. હવે તે વજનને જો ચડતા ક્રમમાં ગોઠવીએ તો સૌથી પ્રથમ ઓછામાં ઓછું વજન હોય તે લખાશે. તેને લઘુત્તમ અવલોકન કહે છે. એ જ રીતે જે સૌથી વધુ વજન હશે તે સૌથી છેલ્લે લખાશે, જેને મહત્તમ અવલોકન કહે છે. ધારો કે આ વર્ગમાં સૌથી ઓછું વજન 32 કિલોગ્રામ છે અને સૌથી વધુ વજન 52 કિલોગ્રામ છે. તો લઘુત્તમ અવલોકન બરાબર 32, મહત્તમ અવલોકન બરાબર 52. તે પરથી માહિતીનો વિસ્તાર મળે છે. તેની વ્યાખ્યા આમ આપી શકાય: વિસ્તાર, રેન્જ. માહિતીના મહત્તમ અને લઘુત્તમ અવલોકનોના તફાવતને માહિતીનો વિસ્તાર કહે છે. આ ઉદાહરણમાં વિસ્તાર ગણીએ. વિસ્તાર બરાબર મહત્તમ અવલોકન ઓછા લઘુત્તમ અવલોકન બરાબર 52 ઓછા 32 બરાબર 20. વિસ્તાર નક્કી કરવા આપેલી માહિતીને ચઢતા કે ઉતરતા ક્રમમાં ગોઠવવી પડે છે. તેમ છતાં ઘણીવાર માહિતી વધારે હોય ત્યારે માત્ર વિસ્તાર શોધવાથી માહિતીનું સ્પષ્ટ ચિત્ર ઉપસતું નથી. વર્ગના 40 વિદ્યાર્થીઓના વજન નોંધવાથી વધારે પ્રમાણમાં વિદ્યાર્થીઓ કયું વજન ધરાવે છે તે કહી શકાતું નથી. આ વજનમાં 32 કિલોગ્રામ વજન ધરાવતા અને 40 કિલોગ્રામ વજન ધરાવતા કેટલા વિદ્યાર્થી છે તે જાણવા બધી માહિતી પર નજર નાખવી પડે છે.
ત્યારે માહિતીને આવૃત્તિમાં દર્શાવવી પડે છે. કોષ્ટક 1. એક વર્ગના 40 વિદ્યાર્થીના કિલોગ્રામમાં દર્શાવેલ વજન 34, 36, 48, 41, 43, 38, 36, 37, 49, 40, 42, 39, 50, 42, 44, 42, 52, 50, 37, 40, 33, 32, 36, 44, 44, 40, 41, 33, 46, 47, 42, 48, 51, 48, 46, 40, 38, 40, 35, 44. આ વજનમાં ઓછામાં ઓછું અવલોકન 32 અને વધુમાં વધુ 52 છે. કયા વજનમાં કેટલા વિદ્યાર્થી છે તે આ કોષ્ટક જોવાથી કોઈને પણ ખ્યાલ ન આવે. તે માટે માહિતીને આવૃત્તિમાં વિતરણ કરવી પડે. કોઈ ચોક્કસ વજન ધરાવતા વિદ્યાર્થીઓની સંખ્યાને તે વજનની આવૃત્તિ એટલે કે ફ્રીક્વન્સી કહે છે. તે હવે આપણે ગોઠવીએ. વજન વિદ્યાર્થીની સંખ્યા 32 1, 33 2, 34 1, 35 1, 36 2, 37 2, 38 2, 39 1, 40 5, 41 2, 42 4, 43 1, 44 4, 45 1, 46 2, 47 1, 48 3, 49 1, 50 2, 51 1, 52 1. કુલ 40 વિદ્યાર્થીઓની સંખ્યા. અહીં 32 થી 52 સુધીના ખાના પાડી વજનને વર્ગીકૃત કર્યું છે. અહીં 20 ખાના કરવા પડ્યા છે, પરંતુ માહિતીને હજી વધારે સઘન કરવા ખાના ઓછા કરવા પડે. આ માટે કેવળ 32, 33 એમ ન રાખતા 30 થી 34 નું એક ખાનું, 35 થી 39 નું બીજું ખાનું, આ રીતે પણ ખાના પાડી શકાય. આવા જૂથને વર્ગ અથવા વર્ગ અંતરાલ કહે છે તથા વર્ગની લંબાઈને વર્ગ લંબાઈ અથવા વર્ગ માપ કહે છે. 30 થી 34 ના માપને 30-34 આ રીતે દર્શાવવામાં આવે છે. અહીં વર્ગ લંબાઈ નક્કી કરવા અન્ય બે માપ સમજવા પડે. 30-34 એટલે કે 30 થી 34 ના વર્ગમાં 30 નીચેનું માપ અને 34 ઉપરનું માપ દર્શાવે છે. આમ 30 ના અવલોકનને અધઃ વર્ગ સીમા કહે છે, જ્યારે 34 ના માપને ઉર્ધ્વ વર્ગ સીમા કહે છે. 30 થી 34 ના વર્ગનું અધઃ સીમા બિંદુ 29.5 છે. આ માપ અધઃ વર્ગ સીમામાંથી 0.5 બાદ કરતા મળે. માટે અધઃ સીમા બિંદુ બરાબર અધઃ વર્ગ સીમા ઓછા 0.5 બરાબર 30 ઓછા 0.5 બરાબર 29.5. એ જ રીતે ઉર્ધ્વ સીમા બિંદુ માટે ઉર્ધ્વ વર્ગ સીમામાં 0.5 ઉમેરવા પડે છે. માટે ઉર્ધ્વ સીમા બિંદુ બરાબર ઉર્ધ્વ વર્ગ સીમા વત્તા 0.5 બરાબર 34 વત્તા 0.5 બરાબર 34.5. આ બંને સીમા બિંદુઓનો તફાવત એ વર્ગ લંબાઈ કહે છે. માટે વર્ગ લંબાઈ બરાબર ઉર્ધ્વ સીમા બિંદુ ઓછા અધઃ સીમા બિંદુ બરાબર 34.5 ઓછા 29.5 બરાબર 5. આમ વર્ગ 30 થી 34 ની વર્ગ લંબાઈ 5 છે. હવે આ નવા વર્ગ મુજબ આપેલી માહિતીને જો વર્ગીકૃત કરીએ તો આપેલ માહિતી વિશે વધારે સ્પષ્ટ અને સંક્ષિપ્તમાં રજૂઆત થઈ શકે છે. આ પ્રકારના વર્ગીકરણને આવૃત્તિ વિતરણ કોષ્ટક કહે છે.
આવા કોષ્ટકમાં 3 ખાના પાડવામાં આવે છે. પ્રથમ ખાનામાં વર્ગ, બીજા ખાનામાં આવૃત્તિ ચિહ્ન અને ત્રીજા ખાનામાં આવૃત્તિ દર્શાવવામાં આવે છે. આવૃત્તિ ચિહ્ન માટે એક ઊભી લીટી દોરવામાં આવે છે. આવા 5 અવલોકન થાય ત્યારે તેને દર્શાવવા 4 આડી લીટી પર 5મી ત્રાંસી લીટી કરવામાં આવે છે. જુઓ આમ, જેથી આવૃત્તિ ચિહ્નની ગણતરી 5-5ના જૂથમાં ઝડપથી થઈ શકે છે. હવે આપણે જે ઉદાહરણોની આગળ ચર્ચા કરી ગયા છીએ એ માહિતી પરથી વર્ગીકૃત આવૃત્તિ વિતરણ કોષ્ટક બનાવીએ. આ કોષ્ટક જુઓ. તે આ પ્રકારનું વર્ગીકૃત આવૃત્તિ વિતરણ કોષ્ટક છે, જેનો પ્રથમ વર્ગ 30 થી 34 અને છેલ્લો વર્ગ 50 થી 54 છે. કોષ્ટક પરથી જણાય છે કે 30 થી 34માં 4 આવૃત્તિ, 35 થી 39માં 8, 40 થી 44માં 16 આવૃત્તિ છે, જે સૌથી વધારે છે. 45 થી 49માં 8 અને છેલ્લે 50 થી 54માં 4 આવૃત્તિ છે. સામાન્ય રીતે શરૂઆતના અને છેલ્લા વર્ગ માટે ઓછી આવૃત્તિ મળે છે. વચ્ચેના વર્ગોમાં આવૃત્તિ વધારે જોવા મળે છે. આ કોષ્ટક વર્ગના વિદ્યાર્થીઓના વજન વિશે વધારે સ્પષ્ટ ચિત્ર પૂરું પાડે છે. માહિતીની આલેખાત્મક રજૂઆત. આપણે જોઈ ગયા કે વર્ગીકૃત માહિતી દ્વારા અથવા આવૃત્તિ વિતરણ કોષ્ટક દ્વારા માહિતીનું તારણ કાઢી શકાય છે. હવે જો આ માહિતી આલેખ દ્વારા રજૂ કરવામાં આવે તો તે વધારે ઉપયોગી થઈ પડે છે. મિત્રો, અહીં 3 પ્રકારના આલેખની આપણે ચર્ચા કરીશું. 1. લંબ આલેખ. 2. સમાન અને અસમાન લંબાઈના સ્તંભાલેખ. 3. આવૃત્તિ બહુકોણ. હવે તે દરેકની આપણે વિગતે ચર્ચા કરીએ. 1. લંબાલેખ. લંબાલેખ એ માહિતીની ચિત્રાત્મક રજૂઆત છે. સામાન્ય રીતે સરખી પહોળાઈના 2 લંબ વચ્ચે સરખું અંતર રાખવામાં આવે છે. X અક્ષ પર ચલ અને Y અક્ષ પર આવૃત્તિ લેવામાં આવે છે. લંબની ઊંચાઈ એ આવૃત્તિની કિંમત પર આધાર રાખે છે. આ પ્રકારનો આલેખ અસતત માહિતી માટે વપરાય છે. એક ઉદાહરણ દ્વારા લંબાલેખ સમજીએ. ઉદાહરણ 1. ઉદાહરણ: દાખલાની આ રકમ જુઓ. અહીં એક શાળાના ધોરણ 8 થી 12ના વિદ્યાર્થીઓની સંખ્યા આપી છે. તે પરથી લંબ આલેખ દોરવો છે. અહીં X અક્ષ પર ધોરણ અને Y અક્ષ પર વિદ્યાર્થીઓની સંખ્યા દર્શાવીશું. અહીં સૌથી વધુ વિદ્યાર્થીની સંખ્યા 100 છે. તેથી સ્કેલ માપ 1 સેન્ટીમીટર બરાબર 10 વિદ્યાર્થીનું લઈશું. આ પ્રમાણે ગણતરી કરતા ધોરણવાર સ્તંભની ઊંચાઈ આ પ્રમાણે થશે. ધોરણ 8 10 સેન્ટીમીટર, ધોરણ 9 9 સેન્ટીમીટર, ધોરણ 10 8.5 સેન્ટીમીટર, ધોરણ 11 7.5 સેન્ટીમીટર અને ધોરણ 12 6 સેન્ટીમીટર. આ પ્રકારે માપ લઈ આલેખ દોરતા તે આ પ્રકારનો મળે છે. તો આ થયો લંબાલેખ. હવે બીજા પ્રકાર વિશે સમજીએ. 2. સ્તંભાલેખ. મિત્રો, સ્તંભાલેખ પણ લંબાલેખ જેવા જ આલેખ છે, પરંતુ આ આલેખ સતત વર્ગો માટે વપરાય છે. આપણે અગાઉ 40 વિદ્યાર્થીઓના વજન જે કિલોગ્રામમાં છે તે માહિતીને સ્તંભાલેખ વડે કેવી રીતે દર્શાવાય છે તે સમજીએ. આ કોષ્ટક જુઓ. આ માહિતીને ફક્ત 2 ખાનામાં આ પ્રકારે દર્શાવી શકાય. ઉદાહરણ 1. વજન કિલોગ્રામમાં. વિદ્યાર્થીની સંખ્યા 29.5 થી 34.5 4, 34.5 થી 39.5 8, 39.5 થી 44.5 16, 44.5 થી 49.5 8, 49.5 થી 54.5 4. કુલ 40 વિદ્યાર્થીની સંખ્યા. હવે આ કોષ્ટક મુજબ આલેખ દોરીશું. સ્તંભાલેખ દોરવા માટે X અક્ષ પર હંમેશા સીમા બિંદુઓ અને Y અક્ષ પર આવૃત્તિ લેવામાં આવે છે. આપણે X અક્ષ પર 1 સેન્ટીમીટર બરાબર 5 કિલોગ્રામ લઈ વજનને X અક્ષ પર દર્શાવીશું. પરંતુ પ્રથમ વર્ગ 29.5 થી શરૂઆત કરીશું.
આગળના વર્ગ અહીં જરૂરી નથી, તેથી એક્સ અક્ષ પર કાપ અથવા છેદ દર્શાવીશું. વાય અક્ષ પર વિદ્યાર્થીની સંખ્યા દર્શાવવાની છે. વધુમાં વધુ 16 વિદ્યાર્થી છે, તેથી વાય અક્ષ પર 1 સેન્ટીમીટર બરાબર 1 વિદ્યાર્થીનું પ્રમાણમાપ લઈએ તો પણ આલેખ એક પેજમાં સમાઈ શકે છે. જો ન સમાય તો 1 સેન્ટીમીટર બરાબર 2 વિદ્યાર્થીનું પ્રમાણમાપ લેવું પડે. હવે આ આલેખપત્ર જુઓ. એક્સ અક્ષ પર ઉગમ બિંદુ નજીક કાપ મૂકો. તે પછી દર સેન્ટીમીટરે 29.5, 34.5, 39.5, 44.5, 49.5 અને 54.5 માપ લખો. વાય અક્ષ પર દર સેન્ટીમીટર કાપાએ 1, 2, 3 એમ 16 કે 18 સુધી અંક લખો. હવે 29.5 અને 34.5 વચ્ચે 4 એકમ ઊંચાઈનો સ્તંભ દર્શાવો. એ રીતે દરેક વર્ગ લંબાઈ માટે સામે આવેલ વિદ્યાર્થીની સંખ્યા પ્રમાણે માપ દર્શાવતો સ્તંભ દોરો. સ્તંભાલેખમાં પેન્સિલ વડે આછો રંગ પૂરો. આમ સ્તંભાલેખ તૈયાર થશે. આ ચિત્ર જુઓ. તે આપેલ ઉદાહરણનો સ્તંભાલેખ દર્શાવે છે. અહીં સ્તંભાલેખમાં લંબચોરસનું ક્ષેત્રફળ તેની આવૃત્તિના સમપ્રમાણમાં ચાલે છે. અહીં આપેલ આવૃત્તિઓ માટે વર્ગ લંબાઈ બધે સરખી જ છે, પરંતુ ક્યારેક એવું પણ જોવા મળે છે કે બધે આવૃત્તિ સરખી હોતી નથી. ત્યારે આલેખ દોરતા પહેલા સમપ્રમાણ આવૃત્તિ શોધવી પડે ને તે પરથી આલેખ દોરવાનો હોય છે. આ ઉદાહરણ જુઓ. અહીં તમે જોઈ શકો છો કે બધે વર્ગ લંબાઈ સરખી નથી. તેથી જો આ માહિતી પરથી સ્તંભાલેખ દોરીશું તો માહિતીનું સાચું ચિત્ર મળતું નથી. આ સમયે તમારે આ પગથિયા અનુસરવા પડશે. 1. ઓછામાં ઓછી વર્ગ લંબાઈવાળો વર્ગ પસંદ કરો. આ ઉદાહરણમાં 10 થી 15 આવો વર્ગ છે, જેની વર્ગ લંબાઈ 5 છે. 2. હવે આ સૂત્ર મુજબ દરેક વર્ગની વર્ગ લંબાઈની ગણતરી કરો. સમપ્રમાણ આવૃત્તિ બરાબર સૌથી ઓછી લંબાઈના વર્ગની વર્ગ લંબાઈ ગુણ્યા આપેલ વર્ગની આવૃત્તિ છેદમાં આપેલ વર્ગની વર્ગ લંબાઈ. તે મુજબ ગણતરી કરીએ તો વર્ગ 10 થી 15 માટે સમપ્રમાણ આવૃત્તિ બરાબર 5/5 ગુણ્યા 3 બરાબર 3. વર્ગ 15 થી 20 માટે સમપ્રમાણ આવૃત્તિ બરાબર 5/5 ગુણ્યા 5 બરાબર 5. વર્ગ 20 થી 30 માટે સમપ્રમાણ આવૃત્તિ બરાબર 5/10 ગુણ્યા 8 બરાબર 4. વર્ગ 30 થી 45 માટે સમપ્રમાણ આવૃત્તિ બરાબર 5/15 ગુણ્યા 15 બરાબર 5. વર્ગ 45 થી 65 માટે સમપ્રમાણ આવૃત્તિ બરાબર 5/20 ગુણ્યા 24 બરાબર 6. આમ આલેખ દોરવા આ આવૃત્તિ લેવી પડશે. આ માપ મુજબ આલેખ દોરતા આ પ્રકારનો આલેખ મળે છે. આવૃત્તિ બહુકોણ. હવે આપણે ત્રીજા પ્રકારના આલેખ આવૃત્તિ બહુકોણની ચર્ચા કરીશું. મિત્રો, આવૃત્તિ બહુકોણમાં આલેખના જે સ્તંભ મળે છે તે સ્તંભના મધ્યબિંદુઓ નક્કી કરો અને તેમને ક્રમમાં જોડી દો. આ બહુકોણને પૂર્ણ કરવા ઓછા વર્ગની નીચેના વર્ગનું મધ્યબિંદુ અને સૌથી વધારે વર્ગ પછીના વર્ગનું મધ્યબિંદુ પણ લઈ તેને જોડવાથી બહુકોણ પૂર્ણ થાય છે. મિત્રો, અગાઉ કોષ્ટક 3 આધારિત 40 વિદ્યાર્થીના વજનનો જે સ્તંભાલેખ તૈયાર કર્યો છે તે જુઓ. આ છે તે સ્તંભાલેખ. હવે દરેક સ્તંભના મધ્યબિંદુઓને જોડો. 29.5 થી 34.5 ના વર્ગના નીચેના વર્ગનું મધ્યબિંદુ એક્સ અક્ષ પર લો. તે જ રીતે 49.5 થી 54.5 પછીના વર્ગનું મધ્યબિંદુ એક્સ અક્ષ પર લો. આ બધા બિંદુઓને ક્રમમાં જોડતા આ પ્રકારે આવૃત્તિ બહુકોણ મળશે. સ્તંભાલેખ દૂર કરી ફક્ત આવૃત્તિ બહુકોણ પણ દર્શાવી શકાય છે. જુઓ, તે આવો મળે છે. મધ્યવર્તી સ્થિતિમાનના માપ.
મિત્રો, માહિતીમાં અવલોકનોનો સારાંશ અથવા નિષ્કર્ષ રજૂ કરતા હોય તેવા માપ મેળવવા એ આંકડાકીય વિશ્લેષણનો મુખ્ય ઉદ્દેશ છે. આ માપનું મૂલ્ય માહિતીના અવલોકનોની મધ્યમાં હોય છે. બીજી રીતે કહીએ તો આ માપ મહત્તમ અને ન્યૂનતમ અવલોકનોની વચ્ચે આવેલ હોય છે. તેથી આવા માપને મધ્યવર્તી સ્થિતિમાનના માપ અથવા માહિતીની સરેરાશ કહે છે. એક સાદું ઉદાહરણ લઈ આ હકીકત સમજીએ. શાળાની એક 10 ગુણની કસોટીમાં 5 રાઉન્ડમાં પ્રીતિ અને માયાએ મેળવેલ પ્રાપ્તાંક આ પ્રમાણે છે. આ કોષ્ટક જુઓ. 5 કસોટીના ગુણ આ મુજબ છે. હવે દરેકની સરેરાશ કાઢીએ તો પ્રીતિના સરેરાશ પ્રાપ્તાંક 41/5 બરાબર 8.2, માયાના સરેરાશ પ્રાપ્તાંક બરાબર 42/5 બરાબર 8.4. આનો અર્થ એ થયો કે માયા પ્રાપ્તાંકમાં આગળ છે. તેની તૈયારી સારી કહેવાય. પરંતુ માયા આ વિધાન સાથે સંમત થઈ નહીં. તેણે બંનેના ગુણોને ચડતા ક્રમમાં ગોઠવી સરખામણી કરવાને કહ્યું. તે મુજબ જોઈએ તો પ્રીતિના પ્રાપ્તાંક 7, 7, 8, 9, 10, માયાના પ્રાપ્તાંક 5, 7, 10, 10, 10. બંનેનો મધ્યનો પ્રાપ્તાંક મેળવતા પ્રીતિનો મધ્યસ્થ 8 અને માયાનો 10 મળે છે. આ ગણતરી મુજબ માયાનો દેખાવ વધુ સારો કહી શકાય. વળી ત્રીજી રીતે પણ આ પ્રાપ્તાંકોને સરખાવી શકાય છે. માયાએ 3 વાર 10 ગુણ મેળવ્યા છે, જ્યારે પ્રીતિએ એક જ વાર 10 ગુણ મેળવ્યા છે. પ્રીતિને 2 વાર 7 ગુણ મળ્યા છે. જે પ્રાપ્તાંક પુનરાવર્તિત થતો હોય તેને બહુલક કહે છે. ઉપરના કોઠામાં ચડતા ક્રમમાં પ્રાપ્તાંક ગોઠવ્યા છે. તેમાં મધ્યમાં રહેલા પ્રાપ્તાંકને મધ્યસ્થ કહે છે. સરેરાશ પ્રાપ્તાંકને મધ્યક કહે છે. આમ મધ્યવર્તી સ્થિતિમાનના માપ 3 છે. 1 મધ્યક, 2 મધ્યસ્થ અને 3 બહુલક. હવે તે દરેક વિશે ઉદાહરણ દ્વારા સમજ મેળવીએ. પ્રથમ આપણે મધ્યક વિશે સમજીએ. બધા જ અવલોકનોની કિંમતના સરવાળાને અવલોકનોની સંખ્યા વડે ભાગતા જે કિંમત મળે તેને આપેલ માહિતીની સરેરાશ અથવા મધ્યક કહે છે. તેને સંકેતમાં x12 વડે દર્શાવવામાં આવે છે. જો x1, x2, x3 થી xn એ n અવલોકનો હોય તો આ અવલોકનોનો મધ્યક x12 બરાબર x1 વત્તા x2 વત્તા x3 થી વત્તા xn છેદમાં n. સરવાળા માટે ગ્રીક સંકેત સિગ્મા વપરાય છે. n અવલોકનોનો સરવાળો ટૂંકમાં દર્શાવવા આ સંકેત સિગ્મા xi વપરાય છે. ટૂંકમાં x12 બરાબર સિગ્મા xi છેદમાં n લખાય છે. હવે કેટલાક ઉદાહરણ સમજીએ. ઉદાહરણ 1. 3, 6, 4, 5, 7, 4, 3, 3, 4 અને 3 અવલોકનોનો મધ્યક શોધો. ઉકેલ. અહીં 10 અવલોકનો આપેલા છે. સૂત્ર મૂકી x12 શોધીએ. x12 બરાબર સિગ્મા xi છેદમાં n બરાબર 3 વત્તા 6 વત્તા 4 વત્તા 5 વત્તા 7 વત્તા 4 વત્તા 3 વત્તા 3 વત્તા 4 વત્તા 3 બધાના છેદમાં 10 બરાબર 42/10 બરાબર 4.2. મધ્યક 4.2. જવાબ. ઉદાહરણ 2. નીચેની આવૃત્તિ વિતરણ પરથી મધ્યક શોધો. ગુણ 10, 15, 20, 25, 30, 35, 40, 50. વિદ્યાર્થીની સંખ્યા 2, 3, 4, 6, 7, 5, 2, 1. અહીં આ પ્રકારનું કોષ્ટક બનાવવું પડશે. ગુણને xi અને વિદ્યાર્થીની સંખ્યાને fi કહીએ. તેમના ગુણાકારને
FIXI કહીએ અને કોઠામાં તે લખીએ. ગુણ XI, વિદ્યાર્થીની સંખ્યા FI. FIXI. ગુણના ખાનાઓમાં 10, 15, 20, 25, 30, 35, 40, 50 લખવા. વિદ્યાર્થીની સંખ્યા FI ના ખાનામાં 2, 3, 4, 6, 7, 5, 2 અને 1 લખવા. FIXI ના ખાનામાં 20, 45, 80, 150, 210, 175, 80, 50 લખવા. n બરાબર સિગ્મા FI બરાબર 30. સિગ્મા FIXI બરાબર 810. અહીં n બરાબર 30 અને સિગ્મા FIXI બરાબર 810 સૂત્રમાં લેતા માટે x બાર બરાબર સિગ્મા FIXI છેદમાં n બરાબર 810 છેદમાં 30 બરાબર 27. માટે મધ્યક 27 થાય. જવાબ. મિત્રો, હવે આપણે મધ્યસ્થ વિશે શીખીએ. મધ્યસ્થ, મીડિયન, કેપિટલ M. માહિતીના અવલોકનોને ચઢતા કે ઉતરતા ક્રમમાં ગોઠવ્યા પછી મધ્યમાં રહેલા અવલોકનને મધ્યસ્થ કહે છે. તેને સંકેતમાં કેપિટલ M વડે દર્શાવાય છે. ધારો કે અવલોકનોની સંખ્યા અયુગ્મ અર્થાત એકી સંખ્યા હોય તો M બરાબર કૌંસમાં n+1 છેદમાં 2 મું અવલોકન. જો અવલોકનોની સંખ્યા યુગ્મ અર્થાત બેકી સંખ્યા હોય તો M બરાબર n/2 મું અવલોકન વત્તા n/2 + 1 મું અવલોકન છેદમાં 2. ઉદાહરણ દ્વારા આ બંને સૂત્રો સમજીએ. ઉદાહરણ 3. 14, 21, 7, 10, 15, 18, 12, 16 અને 20 અવલોકનોનો મધ્યસ્થ શોધો. અહીં અવલોકનોને ચઢતા ક્રમમાં ગોઠવીએ તો 7, 10, 12, 14, 15, 16, 18, 20, 21. અહીં n બરાબર 9. 9 એ અયુગ્મ છે. માટે M બરાબર n+1 છેદમાં 2 મું અવલોકન બરાબર 9+1 છેદમાં 2 મું અવલોકન બરાબર 10/2 મું અવલોકન બરાબર 5મું અવલોકન. માટે M બરાબર 15. ઉદાહરણ 4. 12, 8, 14, 16, 20, 24, 18 અને 22 નો મધ્યસ્થ શોધો. અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવતા 8, 12, 14, 16, 18, 20, 22, 24. અહીં n બરાબર 8 જે યુગ્મ હોવાથી M બરાબર n/2 મું અવલોકન વત્તા n/2 + 1 મું અવલોકન છેદમાં 2 બરાબર 8/2 મું અવલોકન વત્તા 8/2 + 1 મું અવલોકન છેદમાં 2 બરાબર ચોથું અવલોકન વત્તા 5મું અવલોકન છેદમાં 2 બરાબર 16 + 18 છેદમાં 2 બરાબર 34/2 બરાબર 17. માટે M બરાબર 17 થાય. જવાબ. મિત્રો, હવે આપણે બહુલક વિશે જાણીએ. બહુલક, કેપિટલ Z. અવર્ગીકૃત માહિતીમાંથી સૌથી વધુ વખત પુનરાવર્તન પામતા અવલોકનને માહિતીનો બહુલક કહે છે. તેને સંકેતમાં કેપિટલ Z વડે દર્શાવાય છે. જો માહિતીમાં 2 કે તેથી વધુ અવલોકનો સૌથી વધુ વખત પુનરાવર્તન પામતા હોય તો તે બધી જ સંખ્યા બહુલક છે. પુનરાવર્તન પામતા બધા જ અવલોકનો સરખી સંખ્યામાં પુનરાવર્તન પામતા હોવા જોઈએ. 2 બહુલકવાળી માહિતીને દ્વિબહુલક માહિતી અને એકથી વધુ બહુલક હોય તો તેને બહુબહુલક માહિતી કહે છે.
હવે ઉદાહરણ દ્વારા બહુલક સમજીએ. ઉદાહરણ 5. 12, 14, 11, 14, 16, 14 અને 18 નો બહુલક શોધો. આપેલ માહિતીના અવલોકનો 12, 14, 11, 14, 16, 14 અને 18. અહીં 14 અવલોકન 3 વાર પુનરાવર્તન પામે છે, માટે બહુલક Z બરાબર 14. ઉદાહરણ 6. અવલોકનો 6, 8, 6, 4, 3, 2, 8, 6, 7 અને 8 નો બહુલક શોધો. અવલોકનો 6, 8, 6, 4, 3, 2, 8, 6, 7 અને 8. અહીં 6 3 વાર અને 8 3 વાર પુનરાવર્તન થાય છે, તેથી બહુલક Z બરાબર 6 અને 8. મિત્રો, આપેલી માહિતી પરથી મધ્યક, મધ્યસ્થ અને બહુલક ત્રણેય એક સાથે શોધવાના દાખલા પણ હોય છે. ચાલો તે બાબત ઉદાહરણ દ્વારા સમજીએ. ઉદાહરણ 7. 18, 22, 24, 22, 20, 22, 25 અને 27 ના મધ્યક, મધ્યસ્થ અને બહુલક શોધો. હવે તેનો ઉકેલ મેળવીએ. ઉકેલ: મધ્યક x બાર બરાબર સિગ્મા xi છેદમાં n બરાબર 18 વત્તા 22 વત્તા 24 વત્તા 22 વત્તા 20 વત્તા 22 વત્તા 25 વત્તા 27 છેદમાં 8 બરાબર 180 છેદમાં 8 બરાબર 22.5. માટે મધ્યક x બાર બરાબર 22.5. જવાબ 1. પ્રાપ્તાંકોને ચડતા ક્રમમાં ગોઠવતા 18, 20, 22, 22, 22, 24, 25, 27. અહીં n બરાબર 8 યુગ્મ હોવાથી મધ્યસ્થ m બરાબર n છેદમાં 2મું અવલોકન વત્તા n છેદમાં 2 વત્તા 1મું અવલોકન છેદમાં 2 બરાબર 8 છેદમાં 2મું અવલોકન વત્તા 8 છેદમાં 2 વત્તા 1મું અવલોકન છેદમાં 2 બરાબર 4થું અવલોકન વત્તા 5મું અવલોકન છેદમાં 2 બરાબર 22 વત્તા 22 છેદમાં 2 બરાબર 44 છેદમાં 2 બરાબર 22. માટે મધ્યસ્થ m બરાબર 22. જવાબ 2. પ્રાપ્તાંકોમાં 22 પ્રાપ્તાંક 3 વાર પુનરાવર્તન પામે છે, માટે બહુલક Z બરાબર 22. જવાબ 3. આમ x બાર બરાબર 22.5, m બરાબર 22 અને Z બરાબર 22. મિત્રો, જો તમે સૂત્રો યાદ રાખશો તો આ પ્રકારના દાખલા તમે ઝડપથી ગણી શકશો. કેમ, ખરું ને?